રામ રામ બધા ભાઈઓને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। ભાઈઓ હાલ અમે છીએ બેંગ્લોર અને જ્યાં એક્સપ્લોર કરી રહ્યા છીએ ફાર્માટેકે જે નવી સિરીઝ લોન્ચ કરી છે પ્રોમેક્સ કરીને તેને એક્સપ્લોર કરી રહ્યા છીએ અને એના માટે જ આજે તમારા માટે અમે લાવીએ છીએ ફાર્માટ્રેક પ્રોમેક્સ 42 હોર્સપાવરનું ટ્રેક્ટર। જી હા મિત્રો, ગુજરાતનું નહીં પરંતુ ભારતનું સૌપ્રથમ ટ્રેક્ટર હશે જે 42 હોર્સપાવરની કેટેગરીમાં તમને 4x4માં મળી રહ્યું છે। ભાઈઓ અત્યારે ટ્રેક્ટરવાળી કંપની બધી હરીફાઈમાં લાગી ગઈ છે અને 55માં 45માં 50માં બધામાં તમને 4x4 આપી રહ્યા છે, પરંતુ ફાર્માટ્રેકે આજ વખતે નાના ખેડૂતોને અને મધ્યમ વર્ગીય ખેડૂતોને ધ્યાનમાં રાખીને તેનું 42 હોર્સપાવરની કેટેગરીમાં પણ 4x4 ટ્રેક્ટર આપી દીધું છે। તો ભાઈઓ વિડીયોમાં પૂરા બન્યા રહેજો। અમે તમને આ ટ્રેક્ટરની સંપૂર્ણ માહિતી આપવાના છીએ, કેટલા હોર્સ પાવર છે, કેટલા સીસીનું એન્જિન છે, શું નવા ફીચર છે, તો એના માટે વિડીયોમાં જરૂરથી પૂરા બન્યા રહેજો જેથી કરીને તમને આ ટ્રેક્ટરની સંપૂર્ણ માહિતી મળી જાય। તો ચલો શરૂ કરીએ। શરૂઆત કરીએ ટ્રેક્ટરની આગળની સાઈડ। તો તમને આગળની સાઈડ સિંગલ પીસ ઓપનિંગ બોનેટ જોવા મળી જશે જેમાં ફાર્માટેકની બેજિંગ છે। નીચેની સાઈડ ડબલ કલરમાં પ્રોમેક્સની બેજિંગ છે, 42 HPનો લોગો અને મિત્રો મોટી અને હેવી ડ્યુટીની એકદમ હેલોજન પ્રકારની તમને લાઇટ જોવા મળી જશે। આગળની સાઈડ તમને 80 કિલોનું બમ્પર જેથી કરીને ટ્રેક્ટરની આગળની પકડ સારી અને મજબૂત રહે। ટ્રેક્ટરની એક્સલની વાત કરીએ ભાઈઓ તો કરારોની એક્સલ તમને જોવા મળી જશે। જી હા મિત્રો, કરારોની એક્સલ અને એકદમ પોર્ટલ ટાઈપની એક્સલ છે જેથી કરીને ટ્રેક્ટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ ઊંચું છે અને ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ તમને આમાં મળી જશે મિત્રો। ડબલ બંને બાજુ જેકવાળી સિસ્ટમવાળું પાવર સ્ટીરિંગ તમને ટ્રેક્ટરમાં જોવા મળી જશે। બાકી ભાઈઓ તમને કેટલા એચપીનું ટ્રેક્ટર અને કયું કંપનીનું ટ્રેક્ટર તમને પસંદ છે તે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો જેથી કરીને અમે આવનારા દિવસોમાં તેનો પણ એક વિડીયો લાવી શકીએ। ત્યારબાદ વાત કરીએ ટ્રેક્ટરના એર ફિલ્ટરની તો તમને આ ટ્રેક્ટરની અંદર ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર જોવા મળી જશે અને એની અંદર તમને સિંગલ પિત્તળની જાળી જોવા મળશે જે એકદમ હેવી ડ્યુટીની છે અને મેન્ટેનન્સ ફ્રી છે જેથી કરીને તમારે ઘડીએ ઘડીએ ટ્રેક્ટરની એર ફિલ્ટરની જાળી બદલાવી નહીં પડે। અને એની સાથે જ આ ટ્રેક્ટરની અંદર એર ફિલ્ટરમાં તમને એક ક્લોગ ઇન્ડિકેટર જોવા મળી જશે। જ્યારે પણ તમારું એર ફિલ્ટર ચોકઅપ થશે ત્યારે આ ક્લોગ ઇન્ડિકેટર તમને મીટર ઉપર એક નોટિફિકેશન આપશે અને તમે એર ફિલ્ટર છે તે ક્લીન કરી શકો છો। અને આ ટ્રેક્ટરના પાવર સ્ટીરિંગના પંપ વિશેની વાત કરીએ ભાઈઓ તો તમને આ ટ્રેક્ટરની અંદર ટ્વિન્સ પ્રકારના પાવર સ્ટીરિંગના પંપ જોવા મળી જશે જે તમારે હાઇડ્રોલિકનો પંપ પણ સેપરેટ છે અને પાવર સ્ટીરિંગનો પંપ પણ સેપરેટ છે જેથી કરીને તમારે જ્યારે પણ ગમે ત્યારે મેન્ટેનન્સ આવે ટ્રેક્ટરના પંપની અંદર તો તમે ગમે એક પંપનું મેન્ટેનન્સ કરી શકો છો અને બંને પંપ તમારે ભેગા બદલાવાના રહેતા નથી। હવે વાત કરીએ ટ્રેક્ટરના એન્જિનની તો આ ટ્રેક્ટરની અંદર 2490 સીસીનું 3 સિલિન્ડર ઇનલાઇન પંપ સાથે 42 હોર્સપાવરનું તમને એન્જિન જોવા મળી જશે અને 2000 એન્જિન રેટેડ આરપીએમ પર 180 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે। અને ટ્રેક્ટરના પંપની લાઈફને વધારવા માટે તમને ટ્રેક્ટરના પંપની સાથે વોટર સેપરેટર પણ જોવા મળી જશે। આ ટ્રેક્ટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘણું ઊંચું હોવાથી તમને ટ્રેક્ટર ઉપર ચડવા માટે એક તેનું પગું પણ જોવા મળી જશે। ભાઈઓ વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ ભાઈઓ આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે બધા ભાઈઓને એક રિક્વેસ્ટ છે કે આપણું ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને તેમને ટ્રેક્ટર રિલેટેડ અને ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો બધા ભાઈઓ પ્લીઝ આપણું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો। ભાઈઓ હવે વાત કરીએ ટ્રેક્ટરના ગિયરબોક્સની તો આ ટ્રેક્ટરની અંદર તમને હાઈ લો મીડિયમ સાથે ફુલ્લી કોન્સ્ટન્ટ મેક્સ હેલિકલ ગિયરબોક્સ જોવા મળી જશે જેની અંદર તમને 12 ફોરવર્ડ અને 3 રિવર્સ ગિયર જોવા મળી જશે। હવે આવી જાય ટ્રેક્ટરની રિયર સાઈડ અને ટ્રેક્ટરની રિયર સાઈડ તમે જોઈ શકતા જો જે ખાપિયાના જે બાવડા છે તે તમે બંને બાવડા એડજસ્ટ કરી શકો છો અને ટ્રેક્ટરનો હુક છે તે તમે 12 હોલવાર એડજસ્ટ કરી શકો છો અને જે ટ્રેક્ટરનો ટોપ લિંકનો હોલ છે એમાં પણ તમને 4 હોલ મળી જશે જે તમારા જમીનની અનુકૂળતા અનુસાર અને ઇમ્પ્લિમેન્ટ અનુસાર તમે તેને પણ 4 હોલવાર એડજસ્ટ કરી શકો છો। અને ભાઈઓ આ ટ્રેક્ટરની અંદર તમને સિંગલ એક્ટિંગ સ્પૂલ વાલ પણ જોવા મળી જશે। તો ભાઈઓ આ તો ફાર્માટ્રેક પ્રોમેક્સ 42 હોર્સપાવરનો 4x4નો શોર્ટમાં રિવ્યૂ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને પણ આવા નવા અને વધુ સારા વિડીયો ખેતીવાડીને લગતા તેમજ ટ્રેક્ટરને રિલેટેડ વિડીયો મળતા રહે। તો બધા ભાઈઓ પ્લીઝ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો। તો ચલો ભાઈઓ મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા ભાઈઓને રામ રામ।